એન્કર HNG યુનિવર્સિટી અને સર્વોદય કોલેજમાં પરીક્ષા મુદ્દે યુવરાજસિંહના આક્ષેપનો કોલેજ સત્તાધીશ દ્વારા આક્ષેપને રદિયો આપતા કહ્યું કે કોલેજ લેવલે કોઈ જ ગેરરીતિ થઈ નથી, તમામ આક્ષેપ પાયા વિહોણા છે. યુવરાજસિંહ દ્વારા PCમાં HNGU યુનિવર્સિટી અને ધાનેરાની સર્વોદય કોલેજ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પૈસા આપીને પરીક્ષામાં પાસ કરી દેવાય છે. 4 ઓડિયો પણ રજૂ કરી 2000 ફોરવર્ડના સ્ક્રીનશોટ રજૂ કરતા શિક્ષણ વિભાગ ચર્ચાના ચકડોળે ચડ્યું હતું. આ મામલે પાટણ યુનિવર્સિટીમાં પણ રજૂઆત થઈ હતી. નક્કર કાર્યવાહી ન થતાં આજ રોજ PC કરી સમગ્ર મામલો સામે લાવ્યો હતો. સમગ્ર મામલે પાટણ કુલપતિએ પણ જણાવ્યું કે અગાઉ આ મુદ્દે ઈમેલ દ્વારા ફરિયાદ આવી હતી, જે યુનિવર્સિટીએ તપાસ પણ શરૂ કરી છે. તપાસમાં કંઈ પણ અજુગતું હશે તો જવાબદાર સામે સચોટ કાર્યવાહી પણ થશે. બીજી બાજુ કોલેજ સત્તાધીશ દ્વારા તમામ આક્ષેપને ફગાવીને કહ્યું કે અમારે ત્યાં નીતિ નિયમ અનુસાર જ પરીક્ષા લેવાય છે. PC મુદ્દે ક્લિયર કરતા જણાવ્યું કે જે વિદ્યાર્થી ગેરહાજર હતા એમને કોલેજ દ્વારા ગેરહાજર જ બતાવ્યા છે. જે તે ગેરહાજર હતા જેઓ યુનિવર્સિટીમાં નીતિ નિયમો અનુસાર પરીક્ષા આપેલ છે. આ મુદ્દે અમે કોલેજ સત્તાધીશ જોડે સીધી વાત કરી હતી. 121 કોલેજ સત્તાધીશ રૂપાભાઈ પટેલ સાથે.